પોલને ધ્વસ્ત કરી નાખ્યા, જેમાં મતદારોને ઇન્ડિયા ગઠબંધનના ઘોષણાપત્ર પર વધુ વિશ્વાસ હોય તેવું લાગ્યું। ઇન્ડિયા ગઠબંધનના વાયદા અને ગેરંટીઓએ અનેક રાજ્યોમાં મતદારોને પોતાની તરફ ખેંચ્યા અને મોદી સરકારને મજબૂત ટક્કર આપી। ત્યારે ઇન્ડિયા ગઠબંધનના કયા મુદ્દાઓ ચાલ્યા, જોઈશું આ અહેવાલમાં। લોકસભાની ચૂંટણીના પરિણામોએ ચોંકાવ્યા। તમામ એક્ઝિટ પોલ ઊંધા માથે પછડાયા। ઇન્ડિયા ગઠબંધનના વાયદાઓ પર મળ્યા ખોબલે ખોબલે મત। 542 લોકસભા બેઠક માટે મંગળવારે સવારથી મતગણતરી શરૂ કરવામાં આવી, જેમાં ઇન્ડિયા ગઠબંધને ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનને મજબૂત ટક્કર આપી। ત્યારે ઇન્ડિયા ગઠબંધનના કયા મુદ્દાઓ લોકોને ખૂબ પસંદ આવ્યા, ત્યારે કઈ ગેરંટી દેશના મતદારોને ખૂબ પસંદ આવી? નંબર 1, જીએસટીમાં ફેરફાર કરવાનું વચન આપ્યું। નંબર 2, મહિલાઓને દર વર્ષે 1 લાખ રૂપિયાનું વચન। નંબર 3, મહિલાઓ માટે અડધી સરકારી નોકરીઓ અનામત રહેશે। નંબર 4, શ્રમ ન્યાય મનરેગા હેઠળ 400 રૂપિયા આપવામાં આવશે। નંબર 5, યુવાઓને 30 લાખ સરકારી નોકરી આપવામાં આવશે। નંબર 6, ખેડૂતોને એમએસપી પર ગેરંટી આપવામાં આવશે। નંબર 7, જાતિની વસ્તી ગણતરીને અનામતની 50%ની મર્યાદા દૂર કરશે। નંબર 8, પેપર લીક રોકવા માટે કડક કાયદો બનાવવામાં આવશે। નંબર 9, કામદારો માટે 25 લાખ રૂપિયાનું હેલ્થ કવર અપાશે। નંબર 10, યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને શ્રમજીવીઓ પર વિશેષ ધ્યાન મૂક્યું। દેશના મતદારોને ઇન્ડિયા ગઠબંધનની ગેરંટીઓ આકર્ષક લાગી, જેના કારણે તેમણે ખોબલે ને ખોબલે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારોને મત આપ્યા, જે દર્શાવે છે કે દેશના મતદારોને ભાજપની યોજનાઓ પસંદ ન આવી। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।